અધમ ઉપર દયા કરતો હોઉં, પતિત ઉપર દયા કરતો હોઉં. જે કોઈ મારે શરણે આવે, જે કોઈ મારી સામે આવે, જે કોઈ મારા કોન્ટેક્ટમાં આવે, જે કોઈ મારા સાધુના કોન્ટેક્ટમાં આવે, જે કોઈ મારા ભક્તોના ગોળાનું પાણી પીવે, એનું પણ મારે કલ્યાણ કરવું છે. આ મારો વર છે. અંત સમયે મારા જનને જરૂર મારે આવું, બિરુદ મારું એના બદલે એમ સર્વે જનને જણાવું. ઓહો ઓહો, આજે સત્સંગમાં કેટલા એવા પ્રસંગો બને છે, આપણે નજરે જોઈએ છીએ કે અંતકાળે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે છે. બોલો, તેડવા આવે છે. શ્રીજી મહારાજ તેડવા આવે છે. કેટલા તમે તમારા પરિવારમાં, તમારા દાદા, કાકા, ફુવા, મામા, તમારા પરિવારમાં તમે કઈ જગ્યાએ એવું જોયું છે કે તમારા વડવાઓને, તમારા વડીલોને, વૃદ્ધોને, તમારા પરિવારના એ પૂજ્ય લોકોને, ભક્તોને મહારાજ તેડવા આવ્યા છે? એવા કઈ તમારા પ્રસંગો પણ બનેલા તમે પણ જોયા છે. અમે તો ઘણા જોયા સત્સંગમાં આટલા વર્ષોમાં. મહારાજ તેડવા આવે. જન્મ મરણના જેવું કોઈ મોટું દુઃખ નથી, ગર્ભવાસ જેવું કોઈ દુઃખ નથી, 184 જેવું કોઈ દુઃખ નથી, યમ યાતના જેવું કોઈ દુઃખ નથી. એ દુઃખ મહારાજે માથે લઈ લીધું, કાઢી નાખ્યું માથેથી. કાળ માયા સંતો તમને કંઠી પહેરાવે, વર્તમાન ધરાવે, ત્યારે સૌ પ્રથમ નિર્ભય કરી દે. તમને અભય દાન આ ભગવાન સ્વામિનારાયણના પરમહંસો ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આપે. કાળ માયા પાપ કર્મ યમ દૂધ, આ કોઈનો આજથી તારા ઉપર ભય નથી. જા, કેટલી મોટી વાત, કેટલી મોટી વાત. કારાવાસની સજા મળી હોય, જન્મટીપ મળી હોય, આજીવન કેદ મળી હોય, એમાંથી જો આપણને કોઈ છોડાવે તો કેટલો આનંદ થાય, કેટલો આનંદ થાય. તો જન્મ જન્મની કેદમાંથી, 184ની કેદમાંથી, જમપુરીની કેદમાંથી, ગર્ભવાસની કેદમાંથી ભગવાન સ્વામિનારાયણ એમના સાધુઓ દ્વારા છોડાવે છે. મોટી વાત છે.